નમસ્કાર 11 વાગ્યાને 11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત દાનના ડખાની। મહત્વના સમાચાર આવી રહ્યા છે દાનના ડખાને લઈને। જે રીતની માહિતી સમાજ આવ્યા છે, બે પાટીદાર અગ્રણીઓના આક્ષેપ પ્રતિ આક્ષેપો સામે આવી રહ્યા છે। નામ લીધા વગર બંને આગેવાનોના સૂચક નિવેદનો સામે આવ્યા છે। પાટીદાર સંસ્થાના બે પ્રમુખો વચ્ચે દાનનો ડખો થયો હોવાની માહિતી સામે આવી રહી છે। પાટીદાર સંસ્થાના બે પ્રમુખો વચ્ચે દાન મુદ્દે ડખો થયો છે। નામ લીધા વગર જ બંને આગેવાનોના સૂચક નિવેદનો પણ સામે આવ્યા છે। આરપી પટેલના નિવેદન પર બાબુભાઈનો જવાબ સામે આવ્યો છે। ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખનું સૂચક નિવેદન સામે આવ્યું। પાટીદાર સંસ્થાના બે પ્રમુખો વચ્ચે દાનનો ડખો થયો। બે પાટીદાર અગ્રણીઓના આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે આવ્યા। નામ લીધા વગર બંને આગેવાનોના સૂચક નિવેદનો સામે આવ્યા। વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન પર ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલે નિવેદન આપ્યું। આરપી પટેલના નિવેદન પર બાબુભાઈનો વળતો જવાબ આવ્યો। દાન અંગે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખનું સૂચક નિવેદન સામે આવ્યું। દાતાનો હાથ ઉપર, દાન લેનારનો હાથ નીચે હોય છે। નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં તે દાતા જોવે છે। જો હાથ ખરડાયેલો હોય તો દાતા બ્રેક મારે છે। દાતાને ખબર હોય છે કે મારા પૈસા ક્યાં જશે। પૈસા આડાઅવડા ન વપરાય તે જોતો હોય છે। આપનારને દાનના સદુપયોગની ચિંતા હોય છે। કમિટીમાં હિસાબ માંગીએ તો પણ નથી અપાયો। અગાઉ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે દાન અંગે ટકોર કરી હતી। તેમણે કહ્યું હતું, મોટાભાગના લોકો દાન લખાવી યોગ્ય સમય દાન આપતા હોય છે, પરંતુ અમુક લોકો રાજકીય મહત્વાકાંક્ષા વધારવા દાનની જાહેરાત કરે છે, પરંતુ દાન આપતા નથી અને અનેક પ્રોજેક્ટમાં જેના કારણે વિલંબ પણ થાય છે। તો આવા લોકોએ દાન આપવા પાછળનો હેતુ લોકોએ સ્પષ્ટ રાખવો જોઈએ અને સમયસર દાન આપવું જોઈએ। રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી। કારણ એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે। નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે। જો હાથ ખરડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એ ગેરવેજ બી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય। દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની એ ચિંતા કરતા હોય। હવે વાત માસ્કની। સમગ્ર રાજ્યમાં કોરોનાની દહેશતમાં વધારો થયો છે। રાજ્યમાં કોરોનાના 23 એક્ટિવ કેસ નોંધાયા છે। અમદાવાદમાં 13 કેસ નોંધાયા છે। વડોદરામાં 4 કેસ નોંધાયા છે। લોકોની ઇમ્યુનિટી વધારવા પ્રયાસો તેજ કરાયા છે। મેડિકલ સ્ટોરમાં આયુર્વેદિક દવાનો જથ્થો વધારી દેવામાં આવ્યો છે। માસ્ક અને સેનિટાઈઝરની પણ માંગ વધી રહી છે। રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈને તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। અમદાવાદ અસારવા સિવિલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે। અસારવા સિવિલ હોસ્પિટલમાં 50 કોવિડ બેડ તૈયાર કરવામાં આવ્યા છે। જૂની સિવિલ હોસ્પિટલમાં 20 બેડ તૈયાર કરાયા છે। 30 બેડ 1200 બેડ હોસ્પિટલમાં તૈયાર કરાઈ છે। ઓક્સિજન, વેન્ટિલેટર, આઈસીયુ અને આઈસીયુ સહિતની તૈયારીઓ કરવામાં આવી છે। સર, અત્યારે જે રીતે કેસ વધી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે? અત્યારે છેલ્લા અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છે કે કેસીસમાં વધારો થયો છે, પણ સારી બાબત એવું કહીશ કે કેસીસ જે વધી રહ્યા છે એ બધા જ દરેક વ્યક્તિ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે, એટલે કે દાખલ થવું પડી નથી રહ્યું।
એટલે એમ જોઈએ તો ગભરાવાની કે પેનિક થવાની જરૂર નથી, પરંતુ હા, કેસીસ ડિટેક્ટ થયા છે એટલે આપણે સૌએ સાવધાન રહેવાની જરૂર છે. સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો અમને રેગ્યુલર બેઝ પર આરોગ્ય વિભાગ તરફથી કહેવામાં આવી જ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી. આપ જાણો છો કે રેગ્યુલર બેઝ પર મોક ડ્રિલ કરતા રહો, પણ અમારી પાસે જે સાધન સામગ્રી છે એને રેગ્યુલર બેઝ પર એનું મેન્ટેનન્સ કરી અને કન્ડિશનમાં ચાલુ રાખવા માટે જે મોક ડ્રિલ કરી અને એની પ્રિપેર્ડનેસ માટે જે ગાઈડલાઇન્સ આપવામાં આવે છે એ રીતે જો હું સિવિલની વાત કરીશ તો અમારી પાસે 20,000 લીટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે, 5,300 લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા પ્લાન્ટ છે, એની સાથે 650થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે, 1200 બેડનો દરેકે દરેક બેડ ઓક્સિજન બેડ સાથે કનેક્ટેડ છે. એટલે હું માનું છું કે ઓક્સિજનની કમી થવાની કે બીજી કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. જે દવાઓની જરૂર છે એ પૂરતી માત્રામાં સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે. દરેક સ્ટાફ ટ્રેનિંગથી સજ્જ છે, એટલે કે એ બાબતની કોઈ ચિંતા નથી કરવાની. રહી વાત એ કે અત્યારે ક્યાંય પણ એક પણ એડમિશન નથી, પરંતુ જો ન કરે નારાયણ કોઈને દાખલ થવું પડશે તો સિવિલ હોસ્પિટલમાં એની દાખલ થવાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અત્યારે હાલ પૂરતી વાત કરીશ તો અમારા જૂના સિવિલમાં 4થા માળે આઇસોલેશન વોર્ડ છે. કોઈપણ દર્દી આવશે તો ત્યાં દાખલ કરશું, અને જો કેસીસ એડમિશન વધશે તો ડેફિનેટલી 1200 બેડના 5મા માળમાં પણ અમે બેડ ચાલુ કરી અને એમને સારવાર આપી શકશું. દરેક વ્યક્તિને દરેક ડિપાર્ટમેન્ટ અને સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે કે 24/7 આપણે રેડી રહેવાનું છે. જરૂર પડશે ઇમિડિયેટલી આપણે એક્શન મોડમાં આવશું. પરંતુ લોકોને એક જ રિક્વેસ્ટ છે કે આ સમયમાં ગભરાશો નહીં, મહેરબાની કરી અને પેનિક ન થાઓ, પણ ડેફિનેટલી સતર્કતા રાખો. ઘરમાં કોઈ પણ વ્યક્તિને શરદી ખાંસી તાવ હોય, આઇસોલેટ થાઓ, માસ્ક પહેરો, બને ત્યાં સુધી ટોળામાં જવાનું ટાળો. અને જે સિનિયર સિટીઝન, જે આપણે હંમેશા જેને વલ્નરેબલ ગ્રુપ કહીએ છીએ, એવા સિનિયર સિટીઝન કે કોમોર્બિડ કન્ડિશનથી પીડાતા લોકો અને બાળકો, આમનું આપણે ધ્યાન રાખવાનું છે. JN.1 જે વેરિયન્ટ છે એના લક્ષણો ખાસ પહેલા જેવા છે, ઓમિક્રોન જેવા? એ એવું કહે છે કે ઓમિક્રોનના લિનિયેજમાં જ આનું એક મ્યુટેશન છે. અને પોઝિટિવ એ બી કહીશું કે અત્યારે બધા હોમ આઇસોલેશનમાં છે. શરદી ખાંસી તાવ સાથે જ લોકો દાખલ થતા મીન્સ કે ડિટેક્ટ થતા હોય છે. એટલે હું માનું છું ત્યાં સુધી એનો જ એક પ્રકાર છે. માઇલ્ડ હોય એવું લાગે છે, પરંતુ અત્યારે કહેવું ખૂબ વહેલું છે. આવનારા 10-15 દિવસ આપણને કદાચ એના ટ્રેન્ડ વિશે જણાવી શકશે. જે કંઈ બી હોય, એક જ વસ્તુ છે કે આપણે પોતાની જાતને નિગ્લેક્ટ નહીં કરીએ. શરદી ખાંસી તાવ હોય, ડૉક્ટરની કન્સલ્ટ કરી અને જરૂરી ટેસ્ટ કરશું, જેથી પોતે સુરક્ષિત રહી શકીએ. ફેમિલીથી ડિસ્ટન્સ રાખશું એ સમયે, જેથી કરીને આપણે ફેમિલીને બચાવી શકીએ. અને એવી રીતે દરેક વ્યક્તિ જો બિહેવ કરશે તો આપણે એને સ્પ્રેડ એવું લાગે છે કે જે લોકોને શરદી ખાંસી હોય તો એ લોકોએ હંમેશા માટે માસ્ક પહેરવું જોઈએ. આ સિઝન એકચ્યુઅલી પહેલાંથી જ હું આપને વાત કરી રહ્યા છે કે એલર્જીક લોકોને આ સિઝનમાં ઘણા એલર્જીક એટેક આવતા હોય છે. શરદી ખાંસી ડેફિનેટલી આપણે હંમેશા ઘરમાં પણ ટ્રેન્ડ જોયો છે કે ઘરમાં એક વ્યક્તિને થાય તો ધીરે ધીરે કરીને જ્યાં સુધી બધાને શરદી ખાંસીનો કે રાઉન્ડ પૂરો ન થાય ત્યાં સુધી ચાલતી રહેતી હોય છે. એટલે એવું કહેવાય છે કે કોન્ટેક્ટમાં એકબીજાને સ્પ્રેડ થતા હોય છે. આ દરેક ઋતુ માટે, દરેક ટાઈમ માટે ઘરનો કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો ડેફિનેટલી, ખાસ કરીને આવા જે ઇન્ફેક્ટિવ રોગો જેને કહીશું એવું હોય તે માસ્ક પહેરશે તો ડેફિનેટલી આપણને કોવિડે આ વસ્તુ તો ચોક્કસથી આપી છે કે દરેક વસ્તુને સ્પ્રેડ થતાં અટકાવવી હોય તો માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, પોતે બીમાર છો સેપરેટ થાઓ, બધું એની માળે ઠીક થઈ જશે. તો બિલકુલ અત્યારે સિવિલ હોસ્પિટલમાં છે તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ ડરવાની જરૂર નથી. જો કોઈ લોકોને ખાંસી શરદી હોય તો તેઓથી દૂર રહેવું અથવા તો માસ્ક પહેરવું, જેના કારણે આપણે આ કોરોનાથી બચી શકીએ. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે બીભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટથી વિગત આવી રહી છે. કોરોનાના કેસ વધતા તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આરએમસીએ બહાર પાડી છે મહત્વની એડવાઇઝરી. બહાર નીકળતા સમયે માસ્ક પહેરવા લોકોને સલાહ આપવામાં આવી છે. કોવિડના નિયમોનું પાલન કરવા માટે પણ સૂચના અપાઈ છે. શરદી, ઉધરસ જેવા લક્ષણો હોય તો પણ બહાર ન નીકળવા જણાવાયું છે. સાથે જ બહાર ન નીકળવાની જે સલાહ પણ આપવામાં આવે છે. રાજ્યમાં કોરોનાની એન્ટ્રી બાદ તંત્ર સતર્ક મોડ પર આવી ગયું છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. 140 જેટલા બેડની વ્યવસ્થા કરાઈ છે. લેબોરેટરીમાં પણ RT-PCR ટેસ્ટ થઈ શકશે. કોરોના સામે સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. અને આ મુદ્દે વધુ વિગત મેળવીશું. અંકિત અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રીતે કોરોનાના કેસ હવે સામે આવી રહ્યા છે અને બીજી બાજુ તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, કેવા પ્રકારની રાજકોટ ખાતે વ્યવસ્થા કરાઈ છે?
ચોક્કસ ખાસ કરી વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છેલ્લો કેસ જે નોંધાયો હતો તે 22 ઓક્ટોબર 2023ના રોજ નોંધાયો હતો ને ત્યારબાદ પરમ દિવસે રાજકોટ શહેરના અમીન માર્ગ ઉપર રહેતી 51 વર્ષીય મહિલા છે તેનો કોરોના ટેસ્ટ છે તે પોઝિટિવ આવ્યો હતો. આ મહિલાએ છે તે ખાનગી લેબોરેટરીની અંદર પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ ત્યારબાદ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મહાનગરપાલિકાની જે ટીમ છે તે તેમના ઘરે ખાતે પણ દોડી ગઈ હતી ને તેમના સંપર્કમાં આવેલા 14 જેટલા વ્યક્તિઓને પણ હોમ આઇસોલેશનમાં રહેવાની સૂચના છે તે આપવામાં આવી છે. અને બીજી તરફ ગઈકાલે જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને લઈને એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. એડવાઇઝરીની અંદર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લોકોને જણાવ્યું છે કે તેઓ પોતાના ઘરની બહાર નીકળે તો માસ્ક અવશ્ય પહેરે. આ પ્રકારની એક સૂચના છે તે આપવામાં આવી છે. સાથોસાથ મોટા પાયે જ્યાં ગેધરિંગ થતું હોય ત્યાં લોકોને જતા અટકે તેવી પણ એક સૂચના આપવામાં આવી છે. અને સાથોસાથ જો સામાન્ય તાવ શરદી ઉધરસના જો લક્ષણો જણાય તો પણ જે RT-PCR ટેસ્ટ છે અથવા તો જે રેપિડ ટેસ્ટ છે તે પણ કરાવવાની જે સલાહ છે તે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. હાલ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની વાત કરીએ તો રાજકોટ શહેરની અંદર તમામ જે જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે આ તમામ જગ્યાએ રેપિડ ટેસ્ટ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથોસાથ મહાનગરપાલિકા અને સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં માટે અગાઉથી જ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને જે અંતર્ગત કુલ 2 જેટલા વોર્ડ કે જેની અંદર 140 જેટલા બેડની સુવિધા છે, એક અલાયદો વોર્ડ છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર પીડિયાટ્રિક વિભાગ હોય કે પછી મેડિસિન વિભાગ હોય તમામના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમને સ્ટેન્ડ ટુ પણ રાખવામાં આવ્યા છે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો જે રીતે રાજકોટ ખાતે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓને આરંભી દેવામાં આવી છે. તો આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસના પગલે સ્ટેન્ડિંગ કમિટીનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. AMC અર્બન હેલ્થ સેન્ટરોમાં 2 દિવસ બાદ કોરોના ટેસ્ટ શરૂ થશે. હાલ SVP, LG અને શારદાબેન હોસ્પિટલમાં જ કોરોનાના ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોના માટે સતર્કતા પણ જરૂરી છે. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કોરોનાની ચર્ચા નીકળી હતી અને તેની અંદર મહાનગર દ્વારા જે જુદી જુદી હોસ્પિટલો છે, LG હોસ્પિટલ, SVP હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, ત્યાં આગળ આ ટેસ્ટિંગની પ્રક્રિયા હાલ ચાલુ છે. જો કોઈ સિમ્ટોમેટિક પેશન્ટ દેખાય તો એ પોતાનું ટેસ્ટિંગ ત્યાં જઈને કરી શકે છે. આવનાર સમયમાં વિધિન 3 કે 4 દિવસની અંદર કોર્પોરેશનના જે CHC છે અથવા તો UHC છે ત્યાં આગળ કોઈ પણ દર્દીના જો સિમ્ટમ્સ દેખાય તો એ UHC પર અથવા તો CHC પર જઈ તેની તપાસ કરાવી શકશે. કોરોનાના નવા JN1 વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે દવાના ઉપલબ્ધ જથ્થા અંગે માહિતી આપી છે. રાજ્યમાં તમામ દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે. આ બધી દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. આ બધી દવાઓ ડૉક્ટરને પૂછી અને પછી જ લેવી જોઈએ. ખાસ 60 વર્ષની ઉપરના જે વ્યક્તિ હોય એને કમ્પલસરી માસ્ક પહેરવું જોઈએ. આ વોરિયન્ટ જે રીતે WHO ગાઈડલાઇન જારી કરી છે એ મુજબ કેન્દ્ર સરકાર પણ ગાઈડલાઇન સ્ટેટ ટુ સ્ટેટ કરશે, પણ આપણે સતર્કતા રાખવાની જરૂરિયાત છે. એકાએક વધી રહેલા કોરોનાના કેસ સામે ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેન આયુર્વેદિક ઉપચાર કરવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટર હસમુખ સોરીના જણાવ્યા અનુસાર વાયરસ ભલે વેરિયન્ટ બદલે છે પરંતુ ઇમ્યુનિટી સારી હોય તો આપણે બચી શકીએ છીએ. ગાઈડલાઇનની સાથે સાથે આયુર્વેદની મદદથી રોગ પ્રતિકારક શક્તિ વધારીએ અનેક બીમારીઓ સામે લડી શકીશું. આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે, ખાસ કરીને જે ગળોમાંથી બને છે, ગુડુચીમાંથી બને છે, એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે. એ એટલીસ્ટ મિનિમમ 15થી 1 મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ. જેમાં હળદરવાળું દૂધ છે એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ. ચ્યવનપ્રાશ જેમાં આમળા અને એના બાકીના કન્ટેન્ટ હોય છે, તો એક ચ્યવનપ્રાશ લેવાથી પણ આપણી પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ. તો આપણે યોગા અને પ્રાણાયામ
એ પણ કરીને આપણે પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ. હવે વાત શ્વાનના જીવલેણ હુમલાની. જામનગરમાં રખડતા શ્વાનનો આતંક વધ્યો છે. બાળકો પર શ્વાનના હુમલાથી વધુ 2 ઘટના સામે આવી છે. શહેરના વાલકેશ્વરી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર હુમલો કરતા ગંભીર રીતે બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી. તો આ તરફ ધ્રોલ ગામમાં ખેતમજૂર પરિવારની 2 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરી દીધો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. બંને ઘટનામાં બાળકીઓ ઘર નજીક રમતી હતી અને તે દરમિયાન શ્વાને હુમલો કર્યો. હાલ જીજી હોસ્પિટલમાં બંને ઇજાગ્રસ્ત બાળકીઓની સારવાર ચાલી રહી છે. રખડતા ઢોર બાદ પાલતુ શ્વાનનો મામલો હાઈકોર્ટ ખાતે પહોંચ્યો છે. અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં શ્વાન કરડવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. શ્વાન માલિકની બેદરકારીથી અગવડતા થતી હોવાની પણ રજૂઆત કરી હતી. જે તે સમયે આ મામલે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં 2 વર્ષ બાદ પણ ન્યાયિક કાર્યવાહી આગળ ન વધતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટે અરજીમાં વયમનસ્ય રાખ્યા વગર 30 દિવસમાં સુનાવણી કરવા આદેશ આપ્યો છે. સાથે જ આ મેટરનો મેરિટ પર યોગ્ય રીતે નિકાલ કરવા હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને સૂચન કર્યું છે. ન્યાયમાં વિલંબ એ અન્યાય હોવાની પણ હાઈકોર્ટે ટકોર કરી છે. હાઈકોર્ટે આ અરજી ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી છે. નીચેની કોર્ટના વર્તણૂકને પાયાથી વખોડી નાખી છે અને ટ્રાયલ કોર્ટને એવી સૂચના આપી છે કે કોઈપણ પ્રકારના વયમનસ્ય રાખ્યા વગર આજની તારીખથી 30 દિવસમાં સુનાવણી કરીને મેટરને મેરિટ્સ ઉપર યોગ્ય રીતે નિકાલ કરવો. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બધું જોયું છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના કેટલાય વિસ્તારોમાં દીપડાની હાજરી જોવા મળી રહી છે. પોરબંદર, બનાસકાંઠા, રાજકોટ અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ખૂંખાર દીપડાથી ગામ લોકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા. દીપડો ગલુડિયાનો શિકાર કરતો સીસીટીવીમાં કેદ થયો. આ તરફ બનાસકાંઠાના થુર ગામમાં દીપડાની દહેશત છવાઈ. ગામની સીમમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ વિડીયો વાયરલ કરી દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવા માંગ કરી. તો રાજકોટના વાઘુદળમાં આવેલા મિયાવાકી પ્લાન્ટેશન પાસે દીપડો દેખાયો હતો. દીપડાના આતંક વચ્ચે નવસારીમાં વન વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન. જાણે વન વિભાગને દીપડો પકડવો જ ન હોય તે રીતે દીપડાને પૂરવા મુકાયેલું પાંજરું ખુલ્લું રાખવાની બદલે બંધ રાખ્યું. નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લી ગામે લોકો દીપડાની દહેશતથી ફફી રહ્યા છે. લોકો ઈચ્છી રહ્યા છે કે દીપડો ઝડપથી પાંજરે પુરાઈ જાય અને કામ ધંધે લાગે પોતે. પણ વન વિભાગ જાણે પોતાની મસ્તીમાં મસ્ત છે. તે તો દીપડાને પાંજરે પૂરવાના મૂડમાં જ નથી. નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ નજીક બંધ પાંજરા જોવા મળ્યા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર 10 દિવસથી પાંજરાનો દરવાજો બંધ છે. દીપડાને પકડવા માટે મારણ પણ મૂક્યું નથી. વન વિભાગના અધિકારીઓએ પાંજરું મૂકી માત્ર ખાનાપૂર્તિ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલે પાંજરું હાલ તો શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. આદમખોર દીપડાનો આતંક હવે શહેર વધી રહ્યો છે. જંગલ છોડી દીપડાઓ રહેણાંક વિસ્તારમાં પહોંચી જતા લોકો થર ધ્રુજી રહ્યા છે. હવે તો દીપડાઓ સૌરાષ્ટ્રના સીમાડાઓ સુધી પહોંચી ગયા. સૌરાષ્ટ્રની રાજધાની કહેવાતા રાજકોટ શહેરમાં દીપડાએ ધામા નાખતા રાજકોટના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. રાજકોટની ભાગોળે મનપાના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વાગુદળમાં 4 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના સ્ટાફ દ્વારા દીપડાનું લોકેશન મેળવવાના પ્રયત્નો કર્યા. સાથે જ વન વિભાગે જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરી. હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાબરકાંઠામાં આંખલાઓ આતંક મચાવી રહ્યા છે. રગવાયેલા થયેલા આંખલાઓની આડમાં જે આવ્યું તે શિકાર બની જાય છે. પણ સાબરકાંઠાના વિજયનગરમાં શિકારી જ શિકાર બની ગયો. જી હા, રોડ પર મોતની માફક દોડતો આંખલો વહેલી સવારે એક કૂવામાં ધડાકાભેર ખાબક્યો. વિજયનગરના વાઘોડિયા વડલા પાસે આવેલા કૂવામાં આંખલો ખાબકતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બહાર નીકળવા માટે બહુ જ પ્રયાસ કર્યા, પરંતુ જાતે નીકળી ન શકતા અંતે લોકોએ તંત્રની મદદ લીધી. આંખલાને બહાર કાઢવા પંચાયતે જેસીબી બોલાવવું પડ્યું. મહામહેનતના અંતે આખરે કલાકો બાદ આંખલાને હેમખેમ બહાર કઢાયો હતો.
શેરબજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. અમુક કંપનીના ₹10નો શેર ₹100 સુધી લઈ જઈ સટ્ટો રમાડતા 2 સલાહકારોને ત્યાં સેબીની એક ટીમે દરોડા પાડ્યા. વહેલી સવારે રાજકોટમાં તપાસ શરૂ કરવામાં આવી, જેમાં સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લેવેચ થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેબીની ટીમે હર્ષની પૂછપરછ શરૂ કરી હતી અને તેની પાસે રહેલા લેપટોપ જપ્ત કરી તપાસ કરતા જંગલેશ્વરમાં રહેતા સલીમના એકાઉન્ટમાં મોટી લેવડ દેવડ થઈ હોવાનું બહાર આવતા હર્ષને સલીમ અંગે પૂછપરછ કરી હતી. બાદમાં ટીમ સલીમને શોધવા માટે તેના નિવાસસ્થાન જંગલેશ્વર પહોંચી હતી, પરંતુ સલીમ ત્યાં મળ્યો ન હતો. લલચામણી ટિપ્સ આપીને નાના ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા ઓપરેટરોને નિશાન બનાવ્યા છે. 100થી વધુ સ્થળો પર સેબીએ તપાસ કરી છે. આ લોકોએ ₹10નો શેર લોકોને ખરીદવાની સલાહ આપી ₹100 પહોંચાડ્યા હોવાનું સામે આવ્યું. પંચમહાલના ઘોગંબામાં ફરી એકવાર જ્ઞાતિવાદનું ભૂત ધૂણ્યું છે. આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર જ્ઞાતિવાદનો ભોગ બન્યો છે એક પરિવાર. ઘોર કળિયુગમાં કેટલાક લોકો માનવતા પણ ભૂલી ગયા અને ઘોગંબામાં મોતનો મલાજો પણ ન જાળવ્યો. થયું એવું કે ઘોગંબામાં એક મહિલાનું મોત થયું હતું. ગર્ભવતી મહિલાનું મોત થયા બાદ તેના મૃતદેહને વતન લવાયો હતો, પરંતુ અહીં કેટલાક શખ્સોએ જ્ઞાતિવાદનો ભેદભાવ રાખી 2 દિવસ સુધી અંતિમ વિધિ કરવા ન દીધી. ગામના સ્મશાનમાં કેટલાક લોકો બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો વકીલ મંડળોની ચૂંટણીમાં વજુભાઈ વાળા ચર્ચામાં રહ્યા. ટીમના અંદર છુપાયેલા ગદ્દારને શોધી લો. સૌથી વધુ બુદ્ધિ અને જ્ઞાન ધરાવનાર આપ લોકો છો. ભાજપ હોય ત્યાં જીત નક્કી જ હોય તેવું વજુભાઈનું નિવેદન સામે આવ્યું. વજુભાઈ વાળા પણ વ્યવસાય વકીલ છે. રાજકોટમાં વિજય વિશ્વાસ સંમેલનમાં વજુભાઈ વાળાની ટકોર સામે આવી. ભાજપ આગેવાનની ટકોરને લઈને વકીલોમાં રાજકીય ચર્ચા જાગી હતી. વજુભાઈ વાળાએ સમરસ પેનલના વકીલોને સંબોધ્યા. નોંધનીય છે કે સમરસ પેનલની સામેની પેનલ એક્ટિવ પેનલમાં પણ ભાજપના અનેક આગેવાનો સક્રિય છે. સુરતના લિફ્ટમાં હાથ કપાયેલા બાળકનું મોત થયું છે. 1 વર્ષના બાળકનું હાથ લિફ્ટની મોટરમાં આવી ગયું હતું. 9 દિવસની સારવાર બાદ બાળકનું કરુણ મોત થયું છે. બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. શરીરમાં ઇન્ફેક્શન ફેલાતા બાળકનું મોત થયું છે. રાજકોટ મનપા ફરી એકવાર દેવાદાર બની છે. પાણી ચાર્જ પેટે મનપાને 1307 કરોડ ચૂકવવાના બાકી છે. રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટરને પાર પહોંચે છે. ત્યારે સમગ્ર મામલે મેયર નયના પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે. મેયરે જણાવ્યું છે કે પાણીની માંગ સંતોષવા માટે વિવિધ યોજના હેઠળ પાણી આપવામાં આવે છે. અગાઉ પણ દેવું માફ કરવા સરકારમાં રજૂઆત કરાઈ હતી. આ વખતે પણ પાણીનું દેવું માફ કરવા રજૂઆત કરવામાં આવશે. સૌની યોજના દ્વારા જ્યારે પાણી મંગાવવામાં આવે છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ સરકારશ્રીને વખતો વખત બિલ મૂકીએ છીએ. આ બિલ બાબતમાં ફરી રજૂઆત કરવામાં આવશે કે આ બિલ માફીની અમને તક મળે. 13,000 કરોડ ઉપરનું જે બિલ છે તે બિલ માફી માટેના અમે પ્રયાસ કરીશું. જેલનું નામ પડતા જ સળિયાવાળી કોટડી મગજમાં આવે, પરંતુ શું તમને ખબર છે કે જેલમાં પણ કેદીઓ રોજગારી મેળવતા હોય છે. જેલમાં રહીને પણ પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં હાલ આશરે 2200 જેટલા કેદીઓ બંધ છે. જો કે આ કેદીઓમાં 262 કેદીઓ એવા છે કે જે જેલમાં રહીને પણ રોજગારી મેળવી રહ્યા છે. તાજેતરમાં જ સરકાર દ્વારા પણ કેદીઓના વેતનમાં 60% જેટલો વધારો કરાયો છે. આ વધારો આશરે 6 વર્ષ બાદ કરવામાં આવ્યો છે. જેલમાં થતી વિવિધ ઔદ્યોગિક કામગીરી અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલ દ્વારા વર્ષ દરમિયાન 1,29,14,898 રૂપિયાનો વેપાર કરવામાં આવે છે. હવે અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને અમારા રાજકોટ જેલના અડદિયા ખૂબ જ પ્રખ્યાત છે અહીંયા, અને ખૂબ જ પ્રમાણમાં અહીંયા અડદિયા વેચાણ થાય છે. અમારા અડદિયા અત્યારે હાલ 1,000 કિલોની આસપાસ બનાવી નાખેલા છે અને દરરોજ અડદિયા બનતા જ હોય છે અમારા. અને અમારા અડદિયા અમારા જેલના સેલ રૂમ છે, સેલ રૂમમાં પણ વેચાય છે. કાલાવાડ ભજીયા હાઉસ ખાતે પણ વેચાય છે અને બહારથી ઘણી પબ્લિક અમારા સેલ રૂમમાંથી લઈ જાય છે અડદિયા. अभी राज्य सरकार गृह विभाग गुजरात सरकार द्वारा कैदियों के वेतन में इंक्रीमेंट किया गया है.
और यहाँ राजकोट सेंट्रल प्रिजन में 262 कैदी इसका लाभ उठाएंगे। उद्योग विभाग है, उसमें सुथारी, बटान और बेकरी और धोबी इस तरह के काम करते हैं। बाकी कैंटीन में काम करते हैं और काफ़ी सारे कैदी ये सफाई वगैरह में भी लगे हुए हैं। કેદી છે બહાર ભલે ગુનો કર્યો હોય એમનો કેસ ચાલતો હોય પરંતુ અત્યારે તે છે અલગ અલગ વાનગીઓ બનાવી રહ્યા છે। તાજેતરમાં સરકાર દ્વારા જે પગાર વધારો કરવામાં આવ્યો છે તેને લઈને કેદીઓમાં પણ અત્યારે ક્યાંક ખુશી જોવા મળી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। દાંતા તાલુકાના કેટલાક ગામડાઓ છે જે અતિ પછાત છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા ગામડાઓને તેના વિકાસ માટે દત્તક લેવાયા હતા। આ ગામડાઓમાં મોટા પાયે આદિવાસી લોકો વસવાટ કરે છે। ત્યાંના લોકોનું કહેવું છે કે હજી સુધી તે લોકો પાણી તેમજ રોડ રસ્તાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। વર્ષો પહેલા મુખ્યમંત્રી દ્વારા દત્તક લેવાયેલા ગામમાં વીજ કનેક્શન પણ નથી, જેથી ત્યાંની પ્રજા સમસ્યાથી ત્રસ્ત થઈ ચૂકી છે। સરકારની જેટલી પણ યોજનાઓ લોન્ચ થઈ છે એ તમામ યોજનાઓનું સેચ્યુરેશન ગામમાં થાય એના માટે ક્લાસ 1 કક્ષાના અધિકારી એમની ટીમ સાથે દરેક ઘરમાં સર્વે કરીને દરેક યોજનાની અંદર ગેપ આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ ગેપ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ્સ વગેરે મેળવીને આજે અને કાલે 2 દિવસનું કેમ્પ કરીને ગામની અંદર કોઈ પણ લાભાર્થી કોઈ પણ યોજનામાંથી બાકી ન રહી જાય એના માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।